તો આજ બપોરે હું જ્યારે આપણે કહેવાય છે ને સાયન્સ સિટી રોડ ઉપર, એટલે ત્યાર તો ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે ખાલી વિડીયો નોર્મલી વિડીયો બનાવ્યો હતો. બાકી ત્યાં બહુ મોટું એક્સિડન્ટ થયું હતું ગાડીનું, તો ગાડી આખી પલટી થઈ ગઈ છે. તો એનો વિડીયો તમને લાસ્ટમાં જોવા મળશે. જોજો આખી ગાડી પલટી થઈ ગઈ છે. એ નોર્મલ રોડ છે કે ત્યાં ગાડી એટલી સ્પીડમાં ગાડી હશે કે નહીં હોય એનો ખ્યાલ નહીં, પણ એ ગાડી આખી પલટી ગઈ ગઈ. તમે એની અંદર વિડીયો જોઈ લેજો, બાકી લાસ્ટમાં તમને વિડીયો જોવા મળશે કે જ્યાં ગાડી પલટી ખાઈ ગઈ છે, જે આપણે સાયન્સ સિટી રોડ ઉપર. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે હવે એવું છે કે સાંજે 6:30 વાગે હું વ્લોગ બનાવું છું, કારણ કે આજ સવારથી મને ટાઈમ નથી મળ્યો. અને માઇનસ પોઈન્ટ એ છે કે આજે સવારથી મારા કેબલ ફોનનો ચાર્જ કેબલ હતો ખરાબ થઈ ગયો હતો, તો એના કારણે મેં ફોન ચાર્જિંગ ના કરી શક્યો અને ના કંઈક શૂટ કરી શક્યો. બાકી આજનો દિવસ તો ઠીકઠાક રહ્યો છે. બાકી વરસાદે પણ કાલે સારો પડ્યો, તો આજે સવારથી કંઈ વરસાદ જ નથી, તો એના કારણે બફારો પણ બહુ મારે છે. તો ફ્રેન્ડ્સ, હું અત્યારે વિશ્વકર્મા કોલેજ મેટ્રો સ્ટેશન છું, જે આપણે ગાંધીનગર હાઈવે ઉપર આવેલી છે, જે તપોવન સર્કલની પાસે છે. બાકી તો મારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ નવા બ્લોગમાં. તો આજ માટે આટલું જ.